રાજકોટ જિલ્લામાં છેલ્લા દોઢ મહિનાથી આરટીઓ દ્વારા વાહન નામ ટ્રાન્સફરના નિયમોમાં કરવામાં આવેલ ફેરફાર અને બંધ કામગીરીના કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો તેમજ લે વેચ કરનારા વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આવી પરિસ્થિતિને ધ્યાને રાખીને ઉપલેટા ખાતે જિલ્લા ટુ વ્હીલર એસોસિએશનના બેનર હેઠળ તમામ વેપારીઓ એકત્રિત થયા હતા અને સરકાર સમક્ષ નામ ટ્રાન્સફર માટેની જૂની પદ્ધતિ જ યથાવત રાખવા તથા લાંબા સમયથી અટકેલી નામ ટ્રાન્સફરની કામગીરી તાત્કાલિક ધોરણે પુનઃ શરૂ કરવા માટે માંગણી કરવામાં આવી હતી। મારું નામ જગદીશભાઈ સુવા, રાજકોટ ઉપલેટા એસોસિએશન ટુ વ્હીલર લેવેચ વાળા બધા ડીલરો બધા અત્યારે ભેગા થયા છે। અમારી માંગણી જે નામ ટ્રાન્સફરની છે એ જૂની બાબતની છે, જૂની નામ ટ્રાન્સફર થતી નથી। અત્યારે આરટીઓ ની અંદર કામ ઠપ છે, એટલે અમારે 1.5 મહિનાથી આરટીઓ નું કામ સદંતર બંધ છે। હવે જે અમે ગાડીઓ વેચી છે એ બજારની અંદર જે કસ્ટમર લઈ ગયા છે એ જૂના નામની આરટીઓ ના જૂના જેનું નામ છે એના નામની ગાડી ફરે છે। કાલે કોઈ પણ ગાડીમાં કોઈ પણ વસ્તુ બને તો એનો જવાબદાર કોણ? એટલે અમારે જે જૂની પદ્ધતિ પ્રમાણે ગાડીનું નામ ટ્રાન્સફર ચાલુ રહે એ બાબતે બધા અમે ભેગા થયા છીએ અને અમારી માંગણી એ છે કે જૂની જે પદ્ધતિ હતી એ ચાલુ રાખે। બરોબર। જય ભોલેનાથ। હું જિજ્ઞેશ ગોસ્વામી, રાજકોટ ઉપલેટા એસોસિએશન ટુ વ્હીલ, ફોર વ્હીલ, થ્રી વ્હીલ, સિક્સ વ્હીલ આ બધી આરટીઓનું કામ છેલ્લા 1.5 મહિનાથી આ બંધ છે। વાહન ટ્રાન્સફર કોઈ જાતના થતા નથી। અમે અત્યારે જે તે વાહન વેચીએ છીએ એમાં કસ્ટમર ક્રાઇમમાં કે કઈ જગ્યાએ વાહન વાપરે છે એનું કાંઈ ખબર પડતી નથી। હવે આ કસ્ટમર ગમે ઉપયોગમાં વાહન કરે એની ઉપર કાંઈ કેસ કબાડાટ થાય તો એ જવાબદારી કેની રહેશે? આ જે આરટીઓના સરકારના જે તે કાંઈ નિયમ અત્યારે આરટીઓમાં આવ્યા છે એનું અમે ચોક્કસ પાલન કરશું અને કરીએ છીએ, બરાબર છે। તો પણ અત્યારે જે નવું જે અપડેટ આવ્યું છે એ અપડેટમાં અત્યારે આરટીઓનું કામ સંપૂર્ણપણે બંધ છે। તો જૂની પદ્ધતિથી જે તે કામ થાય અને અમને બધાને રેગ્યુલર વ્યવસ્થિત ધંધો કરવાની અને બધી વ્યવસ્થિત કરવાની સરકાર અમને કાંઈક એવું કરી દે। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।